બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર બધા જ 61 લોકોના મોત થઈ ગયા છે. વોયેપાસ એરલાઇનનું આ ઘટના અંગે કહેવું છે કે પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કેસ્કેવેલથી સાઓ પાઉલો શહેરની તરફ ઉડાન ભરી રહ્યું હતું. તે સમયે પ્લેન વિનહેડો શહેરમાં ક્રેશ થઈ ગયું હતું. જાણવા મળતી માહિતી અનુસાર 72-500 વિમાનમાં 57 યાત્રી અને પાયલોટ સહિત 4 ક્રૂ મેમ્બર્સ હતા. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જીવિત બચ્યું નથી. બ્રાઝિલમાં થયેલી પ્લેન દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પ્લેન નિયંત્રણ ગુમાવી રહેણાંક વિસ્તાર નજીક ક્રેશ થયું હતું. આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિત બચી શકી નથી. પ્લેન ક્રેશ થવાના કારણે એક ઘર પણ જમીનદોસ્ત થયું છે. જાણવા એમ પણ મળે છે કે પ્લેનના મુસાફરોમાં કેટલાક ડોક્ટર્સ પણ હતા, જેઓ એક સેમિનારમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટનાને લઈને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો સિલ્વાએ શોક વ્યક્ત કર્યો છે અને 3 દિવસના શોકની ઘોષણા કરી છે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.